શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 23. રાજાના આ પ્રમાણે કહેવાથી ગંધર્વોએ તેમને અગ્નિસ્થાલી અગ્નિયુક્ત પાત્ર આપીને કહ્યું કે આ અગ્નિના વૈદિક વિધિથી ગાર્હપત્ય, અહન્ય અને દક્ષિણા અગ્નિરૂપ 3 ભાગ કરીને તેમાં ઉર્વશીના સહવાસની કામનાથી સારી રીતે યજન કરો તો તમારા અભિષ્ટને તમે અવશ્ય પ્રાપ્ત કરશો. ગંધર્વોના આ પ્રમાણે કહેવાથી રાજા તે અગ્નિસ્થાલીને લઈને ચાલતા થાય. રસ્તામાં વનમાં તેમણે વિચાર્યું કે હું કેવો મૂર્ખ છું, મેં આ શું કર્યું? જે અગ્નિસ્થલી તો લઈ લીધી પરંતુ ઉર્વશીને ન લાવ્યો. એવું વિચારીને તે અગ્નિપાત્રને વનમાં જ મૂકીને તેઓ પોતાના નગરમાં ચાલી આવ્યા. અર્ધરાત્રિ પસાર થઈ ગયા બાદ નિંદ્રામાંથી જાગીને રાજાએ વિચાર્યું, ઉર્વશીનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે જ ગંધર્વોએ મને તે અગ્નિપાત્ર આપ્યું હતું અને મેં તે વનમાં જ છોડી દીધું, તેથી હવે મારે તે લઈ આવવા માટે જવું જોઈએ. આવું વિચારીને તેઓ ત્યાં ગયા, પરંતુ તેમણે તે થાળી ત્યાં ન જોઈ. અગ્નિથાળીની જગ્યાએ રાજા પુરુરવાએ એક શમીગર્ભ પીપળાના વૃક્ષને જોયું ને વિચાર્યું કે મેં આ જગ્યાએ તે આગની થાળી ફેંકી હતી, તે આ થાળી જ શમીગર્ભ પીપળો થઈ ગઈ. તેથી આ અગ્નિરૂપ પીપળાને જ પોતાના નગરમાં લઈ જઈને આના અરણી બનાવીને તેનાથી ઉત્પન્ન થનાર અગ્નિની ઉપાસના કરું. આવું વિચારીને રાજા તે અસ્વસ્થ પીપળાને લઈને પોતાના નગરમાં આવ્યા અને તેની અરણી બનાવી. ત્યાર પછી તેણે અરણી કાષ્ઠને એક આંગળની કરીને ગાયત્રી મંત્રનો પાઠ કર્યો. તેના પાઠથી ગાયત્રીની અક્ષર સંખ્યા જેટલી એક આંગળની અરણીઓ થઈ ગઈ. તેના મંથનથી 3 પ્રકારના અગ્નિ ઉત્પન્ન કરીને તેમાં વૈદિક વિધિથી હવન કર્યો તથા ઉર્વશીના સહવાસરૂપી ફળની કામના કરી. ત્યાર પછી જ તે અગ્નિથી અનેક પ્રકારના યજ્ઞોનું યજન કરતા રહીને તેમણે ગંધર્વલોક પ્રાપ્ત કર્યો અને પછી તેમને ઉર્વશીનો કદી વિયોગ ન થયો. પૂર્વકાળમાં એક જ અગ્નિ હતો, તે એકથી જ આ મન્વંતરમાં 3 પ્રકારના અગ્નિઓનો પ્રચાર થયો. ત્યાર પછી આવે છે 7મો અધ્યાય, જુહુનું ગંગાપાન તથા જમદગ્નિ અને વિશ્વામિત્રની ઉત્પત્તિ. શ્રી પરાશરજી બોલ્યા કે રાજા પુરુરવાના પરમ બુદ્ધિમાન આયુ, અમાવસુ, વિશ્વાવસુ, શ્રુતાયુ, શતાયુ અને અયુતાયુ નામે 6 પુત્ર થયા. અમાવસુનો ભીમ, ભીમનો કાંચન, કાંચનનો સુહોત્ર અને સુહોત્રનો જનુ નામે પુત્ર થયો, જેણે પોતાની સંપૂર્ણ યજ્ઞશાળાને ગંગાજળથી ભરાઈ ગયેલી જોઈને ક્રોધથી લાલ આંખે ભગવાન યજ્ઞપુરુષને પરમ સમાધિ દ્વારા પોતાનામાં સ્થાપિત કરીને સંપૂર્ણ ગંગાજીને પી ગયા. ત્યારે દેવર્ષિએ તેમને પ્રસન્ન કર્યા અને ગંગાજીએ તેમની પુત્રી રૂપે પ્રાપ્ત કરી લઈ ગયા. જૂનોનો સુમંત નામે પુત્ર થયો, સુમંતનો અજક, અજગનો બલાકાશ્વ, બલાકાશ્વનો કુશ અને કુશનો કુશનાભ, અર્ધુતરજા અને વસુ નામે 4 પુત્ર થયા. તેમનામાંથી કુશાંબાએ ઇન્દ્ર જેવો પુત્ર થાય તેવી ઈચ્છાથી તપસ્યા કરી. તેના ઉગ્ર તપને જોઈને બળમાં કોઈ અન્ય મહારાજ જેવો બીજો ન થઈ જાય આવા ભયથી ઇન્દ્ર પોતે જ તેમનો પુત્ર બની ગયો. ગાધી નામે પુત્ર કૌશિક કહેવાયો. ગાધીએ સત્યવતી નામની કન્યાને જન્મ આપ્યો. તેનું ભૃગુપુત્ર રુચિકે વરણ કર્યું. ગાધી અત્યંત ક્રોધી અને બહુ વૃદ્ધ બ્રાહ્મણને કન્યા ન આપવાની ઈચ્છાથી રુચિક પાસેથી કન્યાના બદલામાં જે ચંદ્રમા જેવા તેજસ્વી અને પવન જેવા વેગવાન હોય એવા 1000 શ્યામકર્ણ ઘોડા માગ્યા. પરંતુ મહર્ષિ રુચિકે અશ્વતીર્થથી ઉત્પન્ન થયેલા 1000 ઘોડા તેમને વરુણ પાસેથી લાવીને આપ્યા. ત્યારે રુચિકે તે કન્યા સાથે લગ્ન કર્યા. આ ઉપરાંત એકવાર તેમણે સંતાનની કામનાથી સત્યવતી માટે ચરુ યજ્ઞની ખીર તૈયાર કર્યો અને સત્યવતીના જ કહેવાથી એક ક્ષત્રિય પુત્રની ઉત્પત્તિ માટે એક બીજો ચરુ તેની માતા માટે તૈયાર કર્યો અને આ ચરુ તમારા માટે છે અને આ તમારી માતા માટે છે, આમનો તમે યથોચિત ઉપયોગ કરજો. એમ કહીને તેઓ વનમાં ચાલ્યા ગયા. તે ચરુઓનો ઉપયોગ કરતી વખતે સત્યવતીની માતાએ તેને કહ્યું, બેટી, બધા લોકો પોતાના માટે સર્વશ્રેષ્ઠ પુત્ર ઈચ્છે છે, પોતાના પત્નીના ભાઈના ગુણોમાં કોઈને પણ વિશેષ રુચિ હોતી નથી. તેથી તું તારો ચરુ મને આપ અને મારો ચરુ તું લે, કેમ કે મારા પુત્રને તો સંપૂર્ણ પૃથ્વીનું પાલન કરવું પડશે અને બ્રાહ્મણ કુમારને તો બળ, પરાક્રમ અને સંપત્તિ વગેરે સાથે શી લેવા દેવા. આવું કહેવાથી સત્યવતીએ પોતાનો ચરુ પોતાની માતાને આપી દીધો. વનમાંથી આવીને ઋષિએ સત્યવતીને જોઈને કહ્યું કે અરે પાપણી, તે ન કરવા યોગ્ય એવું શું કર્યું જેથી તારું શરીર આવું ભયાનક દેખાય છે? જરૂર તે તારી માતાના માટે તૈયાર કરેલ ચરુનો ઉપયોગ કર્યો છે, એ યોગ્ય નથી. મેં તેમાં સંપૂર્ણ ઐશ્વર્ય, પરાક્રમ, શુરતા અને બળ સંપત્તિનું આરોપણ કર્યું હતું. તારા ચરુમાં શાંતિ, જ્ઞાન, તિતિક્ષા વગેરે સંપૂર્ણ બ્રાહ્મણોચિત ગુણોનો સમાવેશ કર્યો હતો. તેનો વિપરીત ઉપયોગ કરવાથી તારો અતિ ભયાનક અસ્ત્ર-શસ્ત્રધારી, પાલન કર્મમાં તત્પર, ક્ષત્રિય જેવા આચરણવાળો પુત્ર થશે અને તારી માતાની શાંતિપ્રિય બ્રાહ્મણના જેવા આચારથી યુક્ત પુત્ર થશે. આ સાંભળતા સત્યવતી તેમના ચરણ પકડી લીધા અને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન આજ્ઞાથી જ મેં આ કામ કર્યું છે, તેથી પ્રસન્ન થાઓ અને એવું કરો કે જેથી મારો પુત્ર આવો ન થાય, ભલે ને પૌત્ર આવો થઈ જાય. આથી મુનિએ કહ્યું કે એવું જ થાવો. ત્યાર પછી સત્યવતીએ જમદગ્નિને જન્મ આપ્યો અને તેની માતાએ વિશ્વામિત્રને જન્મ આપ્યો તથા સત્યવતી કૌશિકી નામની નદી થઈ ગઈ. જમદગ્નિ ઈક્ષ્વાકુ કુળના રેણુની પુત્રી રેણુકા સાથે લગ્ન કર્યા. તેનાથી જમદગ્નિએ સંપૂર્ણ ક્ષત્રિયોનો ધ્વંસ કરનાર અને સકળ લોકના ગુરુ ભગવાન નારાયણના અંશ એવા પુત્ર ભગવાન પરશુરામ થયા. દેવતાઓએ વિશ્વામિત્રજીને ભૃગુવંશના સુનશેપને પુત્ર રૂપે આપ્યો હતો. ત્યાર પછી તેમનો દેવરાત નામે એક પુત્ર થયો અને પછી મૃત્યુંજય
ધનંજય, કૃતદેવ, અષ્ટક, કચ્છપ અને હારિતક નામના બીજા પણ પુત્રો થયા. તેમનાથી બીજા ઋષિવંશોમાં ઘણા કૌશિક ગોત્રીય પુત્ર પૌત્રાદિક થયા. ત્યાર પછી આવે છે 8મો અધ્યાય, કાશ્ય વંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે આયુ નામે જે પુરુરવાનો જ્યેષ્ઠ પુત્ર હતો તેણે રાહુની પુત્રી સાથે લગ્ન કર્યા. તેનાથી તેને 5 પુત્ર થયા, જેમના નામ ક્રમશઃ નહુષ, ક્ષત્રવૃદ્ધ, રંભ, રજી અને અનેના હતા. શતવૃદ્ધનો સુહોત્ર નામે પુત્ર થયો અને સુહોત્રના કાશ્ય, કાશ તથા ગૃત્સમદ નામે 3 પુત્ર થયા. ગૃત્સમદનો પુત્ર શૌનક 4 વર્ણનો પ્રવર્તક થયો. કાશ્યનો પુત્ર કાશીરાજ કાશી થયો. તેનો રાષ્ટ્રનો દીર્ઘતપા અને દીર્ઘતપાનો ધન્વંતરી નામે પુત્ર થયો. આ ધન્વંતરીનું શરીર ઇન્દ્રિયો વગેરે વૃદ્ધાવસ્થાના વિકારોથી રહિત હતું તથા દરેક જન્મમાં તે સંપૂર્ણ શસ્ત્રોનો જ્ઞાતા હતો. પૂર્વજન્મમાં ભગવાન નારાયણે તેને એવું વરદાન આપ્યું હતું કે કાશીરાજના વંશમાં ઉત્પન્ન થઈને તમે સંપૂર્ણ આયુર્વેદને 8 વિભાગોમાં વિભક્ત કરશો અને યજ્ઞ ભાગના ભોગતા થશો. ધન્વંતરીનો પુત્ર કેતુમાન, કેતુમાનનો ભીમરથ, ભીમરથનો દિવોદાસ તથા દિવોદાસનો પ્રતર્દન નામે પુત્ર થયો. તેણે મંદ્રાશ્રણ્ય વંશનો નાશ કરીને તમામ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેથી આનું નામ શત્રુજીત થયું. દિવોદાસે પોતાના આ પુત્ર પ્રતર્દનથી અત્યંત પ્રેમ હોવાથી વત્સ કહ્યું હતું, તેથી તેનું નામ વત્સ નામ થયું. અત્યંત સત્યપરાયણ હોવાથી તેનું નામ ઋતુધ્વજ થયું. ત્યાર પછી તેણે કુવલય નામનો અપૂર્વ ઘોડો પ્રાપ્ત કર્યો. તેથી તે સમગ્ર પૃથ્વી પર કુવલયાક્ષ નામે પ્રસિદ્ધ થયો. આ વત્સનો અલર્ક નામે પુત્ર થયો, જેને વિશે આ શ્લોક આજ સુધી ગવાય છે. પૂર્વકાળમાં અલર્ક સિવાય બીજા કોઈ પણ 66,000 વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વીનો ભોગ કર્યો નથી. તે અલર્કનો પણ સન્નતિ નામે પુત્ર થયો. સન્નતિનો સુનીત, સુનીતનો સુકેતુ, સુકેતુનો ધર્મકેતુ, ધર્મકેતુનો સત્યકેતુ, સત્યકેતુનો વિભુ, વિભુનો સુવિભુ, સુવિભુનો સુકુમાર, સુકુમારનો દૃષ્ટકેતુ, દૃષ્ટકેતુનો વિતિહોત્ર, વિતિહોત્રનો ભાર્ગ અને ભાર્ગનો ભાર્ગભૂમિ નામે પુત્ર થયો. ભાર્ગભૂમિથી 4 વર્ણનો પ્રચાર થયો. આ પ્રમાણે કાશ્યવંશના રાજાઓનું વર્ણન થઈ ચૂક્યું. હવે રજીના સંતાનોનું વિવરણ સાંભળો. ત્યાર પછી આવે છે 9મો અધ્યાય, મહારાજ રજી અને તેમના પુત્રોનું ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા કે રજીના અતુલિત બળવાળા પરાક્રમી 500 પુત્ર થયા. એકવાર દેવાસુર સંગ્રામના આરંભમાં એકબીજાને મારવાની ઈચ્છાવાળા દેવતાને દૈત્યોએ બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું કે ભગવાન, અમારા બંનેની પરસ્પરની લડાઈમાં કયો પક્ષ જીતશે? ત્યારે ભગવાન બ્રહ્માજી બોલ્યા કે જેના પક્ષમાં રાજા રજી શસ્ત્ર ધારણ કરી યુદ્ધ કરશે તે પક્ષનો વિજય થશે. ત્યારે દૈત્યોએ રજી પાસે જઈને પોતાને સહાય કરવા પ્રાર્થના કરી. આ સાંભળી રજી બોલ્યા કે જો દૈત્યોને જીત્યા પછી હું આપ સર્વનો ઇન્દ્ર બની શકું તો તમારા પક્ષમાં લડી શકું છું. આ સાંભળી દૈત્યો કહ્યું કે અમે લોકો એક વાત કહીને ત્યારે પછી તેનાથી વિપરીત આચરણ કરતા નથી. અમારા ઇન્દ્ર તો પ્રહલાદજી છે અને તેમના માટે જ અમારો આ સઘળો ઉદ્યમ છે. આવું કહીને જ્યારે દૈત્યો ચાલ્યા ગયા ત્યારે દેવતાઓએ પણ આવીને એ જ પ્રમાણે પ્રાર્થના કરી અને દેવતાઓને પણ તેણે આ જ વાત કહી. ત્યારે દેવતાઓને કહ્યું કે તમે જ અમારા ઇન્દ્ર થશો. રજીએ તેમની વાત સ્વીકારી લીધી. તેથી રજીએ દેવસેનાની સહાયતા કરી અને એક મહાન અસ્ત્રો વડે દૈત્ય સેનાને નષ્ટ કરી નાખી. ત્યારબાદ શત્રુઓને જીતી લીધા પછી દેવરાજ ઇન્દ્રે રજીના બંને ચરણોને પોતાના માથા પર મૂકીને કહ્યું કે ભયથી રક્ષા કરવા અને અન્નદાન આપવાના કારણે આપ અમારા પિતા છો. તમે સર્વલોકમાં સર્વોત્તમ છો, કેમ કે ત્રિલોકના ઇન્દ્ર તમારો પુત્ર છો. આવું સાંભળીને રાજાએ હસીને કહ્યું કે ભલે એવું જ થાય. શત્રુઓની અનેક પ્રકારની વિનંતીનો પણ અનાદર કરાતો નથી. પછી પોતાના પક્ષની તો વાત જ શું કરવી. આવું કહીને તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે શત્રુકતુ ઇન્દ્ર પદ પર સ્થિત થયો. બાદમાં રજીનો સ્વર્ગવાસ થતાં દેવર્ષિ નારદજી પ્રેરણાથી રજીના પુત્રોએ પોતાના પિતાના પુત્રભાવને પ્રાપ્ત થયેલા શતક્રતુ પાસે વ્યવહાર અનુસાર પોતાના પિતાનું રાજ્ય માગ્યું. પરંતુ જ્યારે તેણે ન આપ્યું તે અતિ બળવાન રજીના પુત્ર ઇન્દ્રને જીતીને પોતે જ ઇન્દ્રપદ ભોગવ્યું. પછી ઘણો સમય વીત્યા બાદ એક દિવસ બૃહસ્પતિજીને એકાંતમાં બેઠેલા જોઈને ત્રિલોકીના યજ્ઞભાગથી વંચિત થયેલા શતક્રતુએ તેમને કહ્યું કે શું તમે મારી તૃપ્તિના માટે એક બોર જેટલો પણ પુરાડોષ મને આપી શકો છો? તેમના આ પ્રમાણે કહેવાથી બૃહસ્પતિજી બોલ્યા કે જો આવું જ છે તો પહેલાં તો તમે મને કેમ ન કહ્યું? તમારા માટે ભલા હું શું ન કરી શકું? સારું, હવે થોડા જ સમયમાં હું તમને તમારા પદ પર બેસાડી દઈશ. આ પ્રમાણે કહીને બૃહસ્પતિજી રજીપુત્રની બુદ્ધિને મોહિત કરવા માટે અભિચારો અને ઇન્દ્રને તેજો વૃદ્ધિ માટે હવન કરવા લાગ્યા. બુદ્ધિને મોહિત કરનારા અભિચાર કર્મથી પ્રભાવિત થઈને રજીના પુત્ર બ્રાહ્મણ વિરોધી, ધર્મત્યાગી અને વેદ વિમુખ થઈ ગયા. ત્યારે ધર્મ આચારહીન થઈ જવાથી ઇન્દ્રે તેમને મારી નાખ્યા અને બૃહસ્પતિજી દ્વારા તેજોવૃદ્ધ થઈને સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. આ પ્રમાણે ઇન્દ્ર પોતાના પદથી ચ્યુત થયા બાદ ફરીથી તે જ પદ પર આરૂઢ થઈને આ પ્રસંગને સાંભળવાથી પુરુષ પોતાના પદથી પતિત થતો નથી અને તેનામાં કદી દુષ્ટતા આવતી નથી. આયુનો બીજો પુત્ર રંભ સંતાનહીન હતો. ત્રત્રવૃદ્ધનો પુત્ર પ્રતિક્ષત્ર થયો. પ્રતિક્ષત્રનો સંજય, સંજયનો જય, જયનો વિજય, વિજયનો કૃત, કૃતનો હર્યધન, હર્યધનનો સહદેવ, સહદેવનો અદિન,
અદિનો જત્સ્યના સંસ્કૃતિ અને સંસ્કૃતિનો પુત્ર ક્ષત્રધર્મા થયો. આ બધા ક્ષત્રવૃદ્ધના વંશજ થયા. હવે હું નહુષ વંશનું વર્ણન કરીશ. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય, યયાતિનું ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા કે નહુષના યતિ, યયાતિના સંયાતિ, આયાતિ, વિયાતિ અને કૃતિ નામે 6 અતિ બળવાન પરાક્રમી પુત્ર થયા. યતિને રાજ્ય શાસનની ઈચ્છા ન હોવાથી યતિ રાજા થયો. યયાતિએ શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કર્યા. તેમના વંશ વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે. દેવયાનીએ યદુ અને તુર્વસુને જન્મ આપ્યો તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ દ્રુહ અને પુરુને જન્મ આપ્યો. યયાતિના શુક્રાચાર્યના શાપથી યુવાનીમાં જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. પછીથી શુક્રાચાર્યજીએ પ્રસન્ન થઈને કહેવાથી યયાતિએ પોતાની વૃદ્ધાવસ્થાને ગ્રહણ કરવા માટે મોટા પુત્ર યદુને કહ્યું, વત્સ, તમારા માતામહના શાપથી હું કસમય યુવાનીમાં જ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયો છું. હવે હું એમની કૃપાથી તમને તે આપવા ઈચ્છું છું. હું હજી વિષય ભોગોથી તૃપ્ત થયો નથી, તેથી 1000 વર્ષ સુધી તારી યુવાવસ્થા પામી વિષય ભોગો ભોગવા જાઉં છું. આ વિશે તમારે કોઈ પ્રકારની હા ન કરવી ન જોઈએ. પરંતુ પિતાના આમ કહેવા છતાં પણ યદુએ વૃદ્ધાવસ્થા ગ્રહણ ન કરી. ત્યારે પિતાએ તેને શાપ આપ્યો કે તારા સંતાનો રાજ્ય કરવા યોગ્ય નહીં રહે. પછી રાજા યયાતિ, તુર્વસુ, દોહ્યુ અને અનુને પણ તેમની યુવાની આપીને વૃદ્ધાવસ્થા ગ્રહણ કરવા માટે કહ્યું. છતાંય તેમનામાં દરેકે તેમની વાતનો અસ્વીકાર કરવાથી તેમણે બધાને શાપ આપી દીધો. અંતમાં સૌથી નાના શર્મિષ્ઠાના પુત્ર પુરુને પણ તે જ વાત કહી. તો તેણે બહુ જ નમ્રતા અને આદર સાથે પિતાને પ્રણામ કરીને ઉદારતાપૂર્વક કહ્યું કે આ તો મારા પર તમારો મહાન અનુગ્રહ છે. આમ કહી પુરુએ પોતાની પિતાની વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી પોતાની યુવાની તેમને આપી દીધી. રાજા યયાતિએ પુરુની યુવાની લઈને સમય અનુસાર પ્રાપ્ત થતા વિષય ભોગોનો ઉત્સાહથી પોતાની ઈચ્છાનુસાર ધર્મપૂર્વક ભોગવ્યા અને પોતાની પ્રજાનું યથાર્થ રીતે પાલન કર્યું. પછી વિશ્વાચી દેવયાની સાથે વિવિધ ભોગો ભોગવતા રહી હું કામનાઓનો અંત કરી દઈશ એમ વિચારતા વિચારતા તેઓ દરરોજ ભોગોને માટે લાલાયિત રહેવા લાગ્યા અને નિરંતર ભોગવતા રહેવાથી તે કામનાઓને અત્યંત પ્રિય માનવા લાગ્યા. તે ઉપરાંત તે પ્રમાણે પોતાનો ઉદ્ગાર પ્રગટ કર્યો. ભોગોની તૃષ્ણા તેમને ભોગવવાથી કદી શાંત થતી નથી, બલ્કિ ઘીની આહુતિ અગ્નિ સમાન તે વધતી જાય છે. સંપૂર્ણ પૃથ્વી પર જેટલા પણ ધાન, જવ, સોનું, પશુઓ અને સ્ત્રીઓ છે તે બધું એક મનુષ્ય માટે પણ પર્યાપ્ત નથી. તેથી તૃષ્ણાનો હંમેશા ત્યાગ કરી દેવો જોઈએ. જે સમયે કોઈ પુરુષ કોઈ પ્રાણી માટે પાપની ભાવના કરતો નથી તે સમયે તે સમદર્શીના માટે બધી દિશાઓ સુખદાયિની થઈ જાય છે. દુષ્ટ બુદ્ધિના લોકો માટે જે છોડવી અત્યંત મુશ્કેલ છે તથા વૃદ્ધાવસ્થામાં પણ જે શિથિલ થતી નથી તે તૃષ્ણાનો ત્યાગ કરી બુદ્ધિમાન પુરુષો સુખથી પરિપૂર્ણ થઈ જાય છે. અવસ્થા જીર્ણ થતાં કેશ અને દાંતના જીર્ણ થવા છતાં પણ તે જીર્ણ થતી નથી. વિષયોમાં આસક્ત થઈને મારા 1000 વર્ષ વીતી ગયા છતાંય મારી તેમનામાં નિત્ય કામના રહે છે. તેથી હવે હું આને છોડીને પોતાના ચિત્તને ભગવાનમાં સ્થિત કરીને નિર્મમ થઈને હરણાઓની સાથે વિચરીશ. શ્રી પરાશરજી બોલ્યા કે ત્યાર પછી રાજા યયાતિએ પુરુ પાસેથી પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ તેની યુવાની આપી દીધી અને તેનો રાજ્યપદ પર અભિષેક કરીને વનમાં ચાલ્યા ગયા. તેમણે દક્ષિણા-પૂર્વ દિશામાં તુર્વસુને, પશ્ચિમમાં દુહ્યુને, દક્ષિણમાં યદુને અને ઉત્તરમાં અનુને સામંત પદ પર નિયુક્ત કર્યા તથા પુરુનો સંપૂર્ણ પૃથ્વીમંડળના રાજ્ય પર અભિષેક કરી પોતે વનમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય, યદુવંશનું વર્ણન અને સહસ્રાર્જુનનું ચરિત્ર. શ્રી પરાશરજી બોલ્યા કે હવે હું યયાતિના પ્રથમ પુત્ર યદુના વંશનું વર્ણન કરું છું, જેમાં મનુષ્ય, સિંધ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ગુહ્ય, કિમપુરુષ, અપ્સરા, સર્પ, પક્ષી, દૈત્ય, દાનવ, આદિત્ય, રુદ્ર, વસુ, અશ્વિનીકુમાર, મરુદગણ, દેવર્ષિ, મુમુક્ષ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના અભિલાષી પુરુષો દ્વારા સર્વદા જેમની સ્તુતિ કરવામાં આવે છે તે અખિલ લોક વિશ્રામ આદિ અંત રહિત ભગવાન વિષ્ણુએ પોતાના અપાર મહત્વશાળી અંશથી અવતાર લીધો હતો. આ વિષયમાં આ શ્લોક પ્રસિદ્ધ છે, જેમાં શ્રી કૃષ્ણ નામના નિરાકાર બ્રહ્મે અવતાર લીધો હતો. તે યદુવંશનું શ્રવણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે. યદુના સહસ્રજીત, કોષ્ટુ, નલ અને નહુષ નામે 4 પુત્ર થયા. સહસ્રજીતનો સતજીત, સતજીતના હયય, હયય તથા વેણુહય આ 3 પુત્ર થયા. હયયનો પુત્ર ધર્મ, ધર્મનો ધર્મનેત્ર, ધર્મનેત્રનો કુંતી, કુંતીનો સહજીત, સહજીતનો મહિષ્માન હતો. તેણે મહિષપુત્રી મુરી વસાવી. મહિષ્માનનો ભદ્રશેણ, ભદ્રશેણનો દુર્મદ, દુર્મદનો ધનક, ધનકનો કૃતિવીર્ય, કૃતાગ્નિ, કૃતધર્મ અને કૃતોજા નામે 4 પુત્ર થયા. કૃતવીર્યનો પુત્ર સહસ્રભુજાળો અર્જુન થયો હતો અને 7 દ્વીપનો અધિપતિ. સહસ્રાર્જુને અત્રિકુળમાં અવતરેલા ભગવાન અંશ એવા દત્તાત્રેયજીની ઉપાસના કરીને 1000 હાથ અધર્મ આચરણ નિવારણ સ્વધર્મના સેવન દ્વારા સંપૂર્ણ પૃથ્વીમંડળ પર વિજય કર્યો. ધર્મ અનુસાર પ્રજાનું પાલન, શત્રુઓ સામે વિજય તથા ત્રિલોક પ્રસિદ્ધ પુરુષના હાથે મૃત્યુ એવા કેટલાય વરદાન માગ્યા અને પ્રાપ્ત કર્યા. અર્જુને આ સંપૂર્ણ 7 દ્વીપોવાળી પૃથ્વીનું પાલન અને 10,000 યજ્ઞોના અનુષ્ઠાન કર્યા હતા. તે સંદર્ભમાં આ શ્લોક આજે પણ કહેવામાં આવે છે. યજ્ઞ, દાન, તપ, વિનય અને વિદ્યામાં કાર્તિવીર્ય સહસ્રાર્જુનની બરાબરી કોઈ પણ રાજા કરી શકતો નથી. તેના રાજ્યમાં કોઈ પણ પદાર્થ નષ્ટ થતો નથી. આ પ્રમાણે તેણે બળ, પરાક્રમ, આરોગ્ય અને સંપત્તિની પૂરેપૂરી રક્ષા કરી હતી. 85,000 વર્ષ રાજ કર્યું. એક દિવસ જ્યારે તે અતિશય
મદિરાપાન કરી બહુ જ વ્યાકુળ થઈને નર્મદા નદીમાં જલક્રીડા કરી રહ્યો હતો. તે સમયે તેની રાજધાની મહિષ્મતી પર દિગ્વિજય માટે આવેલા બધા દેવ દાનવ અને ગંધર્વ અને રાજા ઉપર વિજયી બનીને છકી ગયેલા રાવણે આક્રમણ કર્યું. તે સમયે તેણે રાવણને અનાયાસે જ પશુની જેમ બાંધીને પોતાના નગરના નિર્જન સ્થાન પર મૂકી દીધો. આ સહસ્ત્રાર્જુનના 85,000 વર્ષ પસાર થઈ જતા ભગવાન નારાયણ અવતાર પરશુરામજીએ વધ કર્યો. આના 100 પુત્રોમાંથી સુર, શૂરસેન, વૃષસેન, મધુ અને જયધ્વજ આ 5 મુખ્ય હતા. જયધ્વજનો પુત્ર તાલંજક થયો અને તાલંજક નામે 100 પુત્ર થયા. એમાં સૌથી મોટો વિતિહોત્ર તથા બીજો ભરત અને ભરતનો વૃષનો મધુ અને મધુનો વૃષ્ણિ વગેરે 100 પુત્ર થયા. વૃષ્ણિના નામ પરથી આ વંશ વૃષ્ણિ કહેવાયો. મધુના નામ પરથી એની મધુ સંજ્ઞા થઈ અને યદુના નામ પરથી આ વંશના લોકો યાદવ કહેવાયા. ત્યાર પછી આવે છે 12મો અધ્યાય યદુપુત્ર કોષ્ટનો વંશ. શ્રી પરાશરજી બોલ્યા કે યદુપુત્ર કોષ્ટનો ધ્વનિજીવાન નામે પુત્ર થયો. તેનો સ્વાતિનો ઋષંગનો ચિત્રરથ અને ચિત્રરથનો શિશિબિંદુ નામે પુત્ર થયો, જે 14 મહારત્નોનો સ્વામી તથા ચક્રવર્તી સમ્રાટ હતો. શશબિંદુને 1,00,000 સ્ત્રીઓ અને 10,00,000 પુત્ર હતા. તે બધામાં પૃથુશ્રવા, પૃથુકર્મા, પૃથુકીર્તિ, પૃથુયશા, પૃથુજય, પૃથુદાન આ 6 પુત્ર મુખ્ય હતા. પૃથુશ્રવાનો પુત્ર પૃથુતમ અને તેનો પુત્ર ઉષ્ણા થયો, જેણે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. ઉષ્ણાનો સીતપુ નામે પુત્ર થયો. સીતપુનો રૂક્મકવચનો પરાવૃત તથા પરાવૃતના રૂક્મેશુ, પૃથ, જયામગ, વલિત અને હરિત નામે 5 પુત્ર થયા. આ 5માંથી જયામગ વિશે આજે પણ આ શ્લોક ગવાય છે. સંસારમાં સ્ત્રીને વશીભૂત જે લોકો થશે અને જે પહેલાં થઈ ચૂક્યા છે તેમનામાં શૈવ્યાના પતિ રાજા જયામગ જ સર્વશ્રેષ્ઠ છે. તેની પત્ની શૈવ્યા જોકે નિસંતાન હતી તો પણ સંતાનની ઈચ્છા હોવા છતાં તેણે તેના ભયથી બીજી સ્ત્રી સાથે લગ્ન ન કર્યા. એક દિવસ ઘણા બધા રથ, ઘોડા અને હાથીઓના લશ્કર સામે અતિ ભયાનક યુદ્ધમાં લડતા તેણે પોતાના બધા શત્રુઓને જીતી લીધા. તે સમયે તે બધા શત્રુઓ પુત્ર, મિત્ર, સ્ત્રી, સેના અને કોષ વગેરેથી ચ્યુત થઈ પોતપોતાના સ્થાનોને છોડીને ચારે દિશામાં ભાગી ગયા. તેમના ભાગી ગયા પછી તેણે એક રાજકન્યાને જોઈ, જે અત્યંત ભયથી ધ્રુજતી થકી તેની મોટી આંખોથી જોતા હે માત, હે ભ્રાત, મારી રક્ષા કરો એ પ્રમાણે વ્યાકુળતાપૂર્વક વિલાપ કરી રહી હતી. તેને જોતાં તેના મનમાં આસક્ત થઈ જતા રાજાએ વિચાર કર્યો કે આ સારું જ થયું છે કે હું પુત્રહીન અને વંધ્યાનો પતિ છું. એવું લાગે છે કે સંતાનની કારણરૂપ આ કન્યા રત્નને વિધાતાએ અત્યારે અહીં મોકલી છે. તો પછી મારે આની સાથે લગ્ન કરી લેવા જોઈએ, અથવા તો આને મારા રથમાં બેસાડી મારા નિવાસ સ્થાને લઈ જાઉં છું. ત્યાં દેવી શૈવ્યને આજ્ઞા લઈને તેની સાથે લગ્ન કરી લઈશ. ત્યાર પછી તેઓ રથ પર ચઢાવીને પોતાના નગરમાં લઈ ગયા. ત્યાં વિજયી રાજાના દર્શન માટે નગરના બધા લોકો, સેવકો, કુટુંબીઓ અને મંત્રીઓ સહિત મહારાણી શૈવ્યા નગરના દ્વાર પર આવી હતી. તેણે રાજાની ડાબી બાજુ બેઠેલી રાજકન્યાને જોઈને ક્રોધપૂર્વક કંઈક ફરકતા હોઠે કહ્યું કે હે અતિ ચપળચિત, તમે રથમાં કોની બેસાડીને રાખી છે? રાજાને પણ જ્યારે કોઈ ઉત્તર ન સૂઝ્યો ત્યારે અત્યંત બીતા કહ્યું કે આ મારી પુત્રવધુ છે. ત્યારે શૈવ્યા બોલી, મારે તો કોઈ પુત્ર થયો જ નથી અને તમે બીજી કોઈ પત્ની પણ કરી નથી. પછી કયા પુત્રના લીધે તમારો આની સાથે પુત્રવધુનો સંબંધ થયો? શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે શૈવ્યાના ઈર્ષા અને ક્રોધ કલુષિત વચનોથી વિવેકહીન થઈને ભયના કારણે કહેલી અજુગતી વાતને શંકાથી દૂર કરવા માટે રાજાએ કહ્યું કે તમે જે પુત્રને જન્મ આપવાના છો તે ભાવિ પુત્ર માટે મેં પહેલેથી જ આ પત્ની નિશ્ચિત કરી દીધી છે. આ સાંભળીને રાણીએ મધુર હાસ્ય વેરતા કહ્યું કે સારું, એવું જ થયું અને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી પુત્ર લાભના ગુણોથી યુક્ત તે અત્યંત વિશુદ્ધ મુહૂર્તમાં જન્મકુંડળીનું ભવિષ્ય ભાગતા પુત્ર જન્મ વિશે થયેલા વાર્તાલાપના પ્રભાવથી ગર્ભધારણને યોગ્ય અવસ્થા ન હોવા છતાં પણ થોડા દિવસોમાં શૈવ્યાએ ગર્ભધારણ કર્યું અને યથાસમયે એક પુત્રને જન્મ થયો. પિતાએ તેનું નામ વિદર્ભ રાખ્યું અને તેની સાથે તે પુત્રવધુના લગ્ન થયા. તેનાથી વિદર્ભને કથ અને કૌશિક નામના 2 પુત્ર ઉત્પન્ન કર્યા. પછી રોમપદ નામના એક ત્રીજા પુત્રને જન્મ આપ્યો, જે નારદજીના ઉપદેશથી જ્ઞાન વિજ્ઞાન સંપન્ન થઈ ગયો. રોમપાદનો બભ્રુ, બભ્રુનો ધૃતિ, ધૃતિનો કૌશિક અને કૌશિકનો ચેદી નામે પુત્ર થયો, જેના વંશમાં ચેદ રાજાઓએ જન્મ લીધો. જયામગ્નિ પુત્રવધુના પુત્ર ક્રથુનો કુંતી નામે પુત્ર થયો. કુંતીનો દૃષ્ટિ, દૃષ્ટિનો નિધૃતિ, નિધૃતિનો દર્શા, દર્શાનો વ્યોમા, વ્યોમાનો જીમૂત, જીમૂતનો વિકૃતિ, વિકૃતિનો ભીમરથ, ભીમરથનો નવરથ, નવરથનો દશરથ, દશરથનો શકુની, શકુનીનો કરંભી, કરંભીનો દેવરાજ, દેવરાજનો દેવક્ષત્ર, દેવક્ષત્રનો મધુ, મધુનો કુમારવંશ, કુમારવંશનો અનુ, અનુનો રાજા પુરુમિત્ર, પુરુમિત્રનો અંશુ અને અંશુનો સત્વત નામે પુત્ર થયો અને સત્વતથી સાત્યંત વંશનો પ્રાદુર્ભાવ થયો. હે મૈત્રે, આ પ્રમાણે જયામગના સંતાનોનું શ્રદ્ધાપૂર્વક સારી પ્રેઠે શ્રવણ કરવાથી મનુષ્ય પોતાના સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે.
ત્યાર પછી આવે છે 13મો અધ્યાય સત્વતી સંતતિનું વર્ણન અને સંયતક મણિની કથા. શ્રી પરાશરજી બોલ્યા કે સત્વતના ભજન ભજમાન દિવ્ય અંધક દેવાધૃત મહાભોજ અને વૃષ્ણિ નામક પુત્ર થયા. ભજમાનનો નમી કૃકણ અને વૃષ્ણિ તથા તેમના 3 સાવકા ભાઈ સજ્જીત સહસ્રજીત અને અયુતજીત આ 6 પુત્ર થયા. દેવાવૃદ્ધનો બભ્રુ નામે પુત્ર થયો. આ બંને પિતા પુત્ર વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે. જેવું અમે દૂરથી સાંભળ્યું હતું તેવું જ પાસે જઈને પણ જોયું. ખરેખર બભ્રુ મનુષ્યમાં શ્રેષ્ઠ છે અને દેવાવૃદ્ધ તો દેવતાઓ જેવો છે. બભ્રુ અને દેવાવૃદ્ધ દ્વારા ઉપદેશેલા માર્ગનું અવલંબન કરવાથી ક્રમશઃ 6074 મનુષ્યોએ અમરપદ પ્રાપ્ત કર્યું હતું. મહાભોજ મહાન ધર્માત્મા હતો. તેના સંતાનોમાં ભોજવંશીય તથા મૃત્તિકાવરપુર નિવાસી માર્તિકાવર રાજાઓ થયા. વૃષ્ણિના 2 પુત્ર સુમિત્ર અને યુધાજીત થયા. તે બંનેમાંથી સુમિત્રનો અનમિત્ર, અનમિત્રનો નિઘ્ન અને નિઘ્નનો પ્રસેન અને સત્રાજીત 2 પુત્ર થયા. તે સત્રાજીતના મિત્ર ભગવાન આદિત્ય હતા. અને એક દિવસ સમુદ્ર કિનારે બેઠેલા સત્રાજીતે સૂર્ય ભગવાનની સ્તુતિ કરી